ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં દારૂનું ધૂમ વેચાણ થઈ રહ્યું છે। અવારનવાર રાજ્યમાં દારૂ પકડાવાની ઘટનાઓ સામે આવે છે। ત્યારે વધુ એક આ પ્રકારની દારૂ પકડવાની ઘટના જે છે તે સામે આવી છે। બરવાળામાંથી આ ઘટના સામે આવી છે। તો બરવાળામાં દારૂ પકડાવાની ઘટના બનવા પામી છે। બોટાદ એલસીબીએ બરવાળામાં મસમોટો દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે। 15 દિવસમાં બરવાળા પોલીસ સ્ટેશન હદમાં એલસીબી પોલીસની બીજી સફળ રેડ પાડવામાં આવી હતી। 495 પેટી વિદેશી દારૂની પેટીઓ જે છે તે ઝડપાઈ હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે। એલસીબીએ બરવાળા તાલુકાના પોલારપુર ગામ પાસેથી ધંધુકા બરવાળા રોડ પરથી વિદેશી દારૂ ભરેલ કન્ટેનર ટ્રક ઝડપી પાડ્યો હતો। મહારાષ્ટ્રના પાર્સિંગવાળા ટ્રક સાથે વિદેશી દારૂ ઝડપાયો હતો। આપને જણાવી દઈએ કે ગત 21 ફેબ્રુઆરીના રોજ પણ બરવાળા પોલીસ સ્ટેશનની હદમાંથી 1100 કરતાં પણ વધારે પેટી દારૂ ઝડપાયો હતો। હાલ એલસીબી પોલીસે પકડાયેલ મુદ્દામાલ બરવાળા પોલીસ સ્ટેશન ખાતે લાવી ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી હતી અને દારૂનો જથ્થો ક્યાંથી આવી રહ્યો હતો અને ક્યાં લઈ જવામાં આવી રહ્યો હતો તેને લઈને તપાસનો ધમધમાટ પોલીસે શરૂ કરી દીધો છે।